નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય સતલાસના આયોજિત પવિત્ર જીવનયાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહાસંમેલન કેએમ કોઠારી સાંસ્કૃતિક હોલમાં યોજાયું. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં શિવ દ્વારા શીખવતા સહજ રાજયોગ અને આધ્યાત્મિકના જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવી જેમણે પવિત્રતાનું વ્રત લીધું છે અને ગૃહસ્થ જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગૃહસ્થને સુગંધિત ઉપવન બનાવ્યું છે. બ્રહ્માકુમારીના ગુજરાત જોને પૂરા ગુજરાતમાં વિભિન્ન સ્થાનો પર આવા તપસ્વી બ્રહ્મચારી રાજ ઋષિ યુગલોના મહાસંમેલનમાં આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી સરલા દીદી, રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન, રાજયોગી બ્રહ્માકુમાર અમૃતભાઈ, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાબેન, ખેરાલુ વિધાનસભા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ડોક્ટર નટુભાઈ આર પટેલ, મંત્રી શ્રી ગઢવાડા વિભાગ કેળવણી મંડળ, સતલાસના વસંતભાઈ વી રાવલ, ડિરેક્ટર શ્રી સરદાર સરોવર નર્મદા નિગમ વિરમદાસ મહારાજ તથા ખૂબ મોટી સંખ્યામાં ધાર્મિક પ્રજાજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમ દીપાવ્યો હતો. તારણ ન્યૂઝ. યુગલ સ્નેહ સંમેલન ના સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ રાજયોગીની બહેનો, બ્રહ્માકુમારી બહેનો, રાજકુમાર, બ્રહ્માકુમાર અમૃતભાઈ, સતલાસના અગ્રણી ડોક્ટર નટુભાઈ, આપણા સતલાસણાના બહુ જ ગુજરાત સરકારમાં સેવા આપી છે અને સાથે સાથે આપણા અહીંના વતની છે એવા આપણા વીવી રાજ સાહેબ, વિરમભાઈ મહારાજ, તમામ યુગલ આમંત્રણને માન આપી ઉપસ્થિત તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, આજે આ સુંદર કાર્યક્રમમાં